અમે રાખમાંથી બેઠા થવાના. જલાવો તમે તોય જીવી જવાના. અરે એમ અમે થોડી મરી જવાના. અરે દાટી દેશો જો દિવાલમાં માટીની સાથે, તો દિવાલ ફાડીને અમે ઉગી જવાના. એમ અમે થોડી મરી જવાના. અમે રાખમાંથી બેઠા થવાના. ડરો ના, હાથ આપવાથી પકડો અમારો હાથ. અમે થોડી ડૂબી જવાના. અરે અમે તરી જવાના, અમે તારી જવાના. અમે રાખમાંથી બેઠા થવાના. એમને એમ થોડી મરી જવાના. હર્ષ બ્રહ્મભટ્ટ ગાંધીનગર સચિવાલયમાં ઓફિસર છે. એમનું કાવ્ય છે. લોહીની નસોમાં દોડતી ગતિ વધારી દે એવું કાવ્ય છે. મરદા બેઠા થઈ જાય. એમણે જ્યારે વાત કરી ત્યારે મને એક વાત યાદ આવી કે એક એવી દંતકથા છે. પેગ્વિન નામનું એક એવું પક્ષી જે થાય છે વિશ્વમાં ક્યાંક, એના માટેની કથા છે કે મરી જાય ને પછી એની રાખમાંથી પાછું બીજું પક્ષી પેદા થાય. હવે મને એ વાત સત્ય કે તથ્ય એમાં રસ નથી. મને રસ એ છે કે જ્યારે માણસ સાવ ખતમ થઈ ગયો, રાખ થઈ ગયો, શૂન્ય થઈ ગયો, દરેક વખતે કબરમાં દટાઈ જાય કે અગ્નિ સંસ્કાર થઈ જાય, એમની જીવતે જીવ પણ માણસ મરતો હોય, પોતાની સમસ્યાઓથી, પોતાની તકલીફોથી ઘેરાઈ ગયો હોય અને ખતમ થઈ જાય. જીવતર એટલું ભારરૂપ લાગે. બોજ ઉઠાઈને ફરતો હોય પોતાના ખભે લાશ લઈને, એવું લાગે. ત્યારે આ કાવ્ય એ ઊભા થવા માટેનું કામ છે. કરતા જાળ કરોળિયો વારંવાર પટકાય. એમને જાળ નથી ગૂંથાતું, વારંવાર તાંતણા તૂટે છે ને કરોળિયો અંતે ગૂંથીને બેસે છે. આ બધી વાર્તાઓ નાનપણથી શીખવાડતા છે. એક વાર તૂટી ગયા, એક વાર ભૂલ થઈ ગઈ, હારી ગયા, પછડાયા, કૂટાયા, તો શું થઈ ગયું? છોડી દઈએ? જિંદગીને છોડી દઈશું તો નહીં. ઉભા થઈશું પાછા, ફરીથી મુઠ્ઠીઓ બાળીશું, ફરીથી તાકાત ભેગા થઈને કરીશું ને નીકળીશું. અબ્રાહમ લિંકન એક વખતે કોર્પોરેશનની ચૂંટણી હારી ગયા અને અપસેટ થઈને બહાર નીકળ્યા અને વરસાદ ચાલતો હતો ને લપસી પડ્યા અને તરત ઉભા થઈ ગયા જમ્પ મારીને. એન્ડ somebody asked him, સર પડી ગયા હતા ને? હા, પડી ગયો તો. It was a just sleep, not fall. હું પડી ગયો હતો. પડ્યા રહેવામાં ગુનો છે. હું ઊભો થઈ ગયો તરત. અને એ પછી 5 મહિના પછી અમેરિકન પ્રેસિડેન્ટનું ઇલેક્શન એ જીતી ગયા. જીવનમાં કોઈનું બધું જ ધાર્યું થઈ ગયું હોય, સફળતા તમારો સ્વીકાર કરતી હોય, એવું બધાના બનતું નથી. પછડાટ ખાવી પડે છે દર વખતે.
બધી ગણતરીઓ નિષ્ફળ જાય. ધાર્યું કશું નથી થતું, એવું બને જ છે. પણ બેસી નથી રહેવું, ઊભા થઈ જવું છે. ફરી કરોયાની જેમ જાળું ગૂંથવા માટેના પ્રયત્નો કરવા પડે છે. મેં એક નાટકમાં અભિનય કરેલો ત્યારે એક માણસનો સંવાદ હતો પાછા આવવા વિશે. કિનારે મકાનો બાંધનારા લોકો સાવચેત રહેજો. હું લહેર નથી કે હું સમાપ્ત થઈ ગયો. સાવધાન રહેજો. ક્યારે દરિયાના મોજા ઉપર સવારી કરીને પાછો આવીશ અને કિનારાની તમામ શિલાઓને ચકનાચૂર કરી નાખીશ. એ વખતે તમારું એક પણ મકાન નહીં બચે. મારી બાબતમાં કોઈ ગલત વહેમીમાં રહેતા નહીં. હું રેશમી શાલમાં લપટાયેલો ચિત્તો છું. ગમે ત્યારે હુમલો કરીશ અને મારું નિશાન અચૂક છે. આ કાવ્ય આપણને એવું કહે છે કે જુઓ ને, પ્રહલાદને જલાવી દીધો, સળગાવી દીધો, તો પ્રહલાદ બહાર આવ્યો. તમારા પ્રયત્નોથી કંઈ નથી થતું, તમે ગમે તે કરો, કુદરતે ઈચ્છ્યું, પ્રહલાદ બહાર આવ્યો. હિરણ્ય કશ્યપ કશું ન કરી શકે. પ્રયત્ન તમે કરશો. કવિ એ અંદર બહુ અદ્ભુત ઉદાહરણ આપ્યું કે જ્યારે મકાન બનતું હોય ને ત્યારે માટી ધસડીને એને લઈ જાય એને ચણવા માટે. એની અંદર ઘણી વખતે કેટલાક બી હોય છે, કોઈ દાણા પડ્યા હોય, ઘઉં, ચોખા, કંઈ પણ, અને માટીની જોડે ચણાઈ જાય અને પછી એની પર પાણી છંટાય છે. પણ એક દિવસે પાણી છંટાયું છે અને એ માટીમાંથી દિવાલ ફાડીને આપણે ઉગેલો લીમડો કે પીપળો જોયો છે. એક બી એની તાકાત છે કે એની ઉપર જો દિવાલ ચણો તોય હું ફાડીને નીકળીશ. આપણે માણસ છીએ, આપણે કેવી રીતે હારી જઈએ? અમે રાખમાંથી બેઠા થવાના, જલાઓ તમે તોય જીવી જવાના. અમે રાખમાંથી, ઓહો, રાખમાંથી બેઠા થવાના, જલાઓ તમે તોય જીવી જવાના. અરે ડરો નહીં. આપણા નવા સમયમાં દુનિયા પછાડશે, પડેલાને પાડવામાં રાજી છે, રાહ જુએ છે, તક જુએ છે. ગયો ગયો ગયો, ખતમ. આપો હાથ, ડરો નહીં. અમે ડૂબી નથી જવાના. હાથ આપો, મદદ કરો, અને અમે તરી જવાના, અમે તારી જવાના. અરે અમે તો સફળ થઈશું જ અને તમને બી સફળ કરી દઈશું. આ જે ખુમારી જે છે માણસમાં, આ નહીં હોય તો પછી તમારે પલાઠી વાળીને બેસો, ગોદડી ઓઢીને સૂઈ જાઓ, રોવા માંડો, કરુણ ગીતો ગાવાનું શરૂ કરો. હું દુનિયાનું સૌથી વધુ દુઃખી છું, હા શરૂ કરો. પણ યાદ રાખો, એનાથી કોઈ પરિણામ નહીં બદલાય. પરિણામ ત્યારે બદલાશે મુશ્કેલીઓની સામે તમે મુઠ્ઠી ભીડીને ઊભા થશો, ત્યારે પરિણામ બદલાઈ જશે. એટલા માટે આ સુંદર કાવ્યનું મારા મગજમાં હતું કે આ જે નિરાશ થઈ જાય છે જે લોકો, એ લોકો માટે આ કવિતા, આવા સુંદર ગીતો પણ છે. જીવન में तू डरना नहीं, सर नीचा कभी करना नहीं, हिम्मत वाले को मरना नहीं.